દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। એપી વિન્ડો એક અતિ દુર્લભ જન્મજાત હૃદય રોગ છે, જેનું પ્રમાણ દર 1 લાખ બાળકોમાંથી એક બાળકમાં જોવા મળે છે અને જો તેની સારવાર સમયસર નહીં કરવામાં આવે તો પહેલા 1 વર્ષમાં 40% બાળકોનું મૃત્યુ થઈ જાય છે। ત્યારે સુરતમાં ડિવાઇસ ક્લોઝર પદ્ધતિથી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ વખત ડોક્ટર સ્નેહલ પટેલ દ્વારા કેટી લેબમાં દર્દીને સારવાર કરાઈ છે। દર વર્ષે 14મી ફેબ્રુઆરીએ લોકો વેલેન્ટાઇન ડે મનાવે છે, પરંતુ આ દિવસે જન્મજાત હૃદય રોગ જાગૃતિ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, જે હૃદય રોગ સામે જન્મેલા બાળકો અને તેમના પરિવારોને આ દિવસ સમર્પિત છે। દરમિયાન દક્ષિણ ગુજરાતના સર્વપ્રથમ ડિવાઇસ ક્લોઝર દ્વારા એપી વિન્ડોને કેટ લેબમાં માઇક્રો સર્જરી કરવામાં આવી હતી। એક બાળક જે શ્વાસતંત્રના ચેપના કારણે વારંવાર બીમાર પડતો હતો અને તેનું વજન વધી રહ્યું ન હતું। તપાસ કરતાં જાણવા મળ્યું કે બાળક જન્મથી જ હૃદય સંબંધિત બીમારીથી પીડાતો હતો, જેમાં તેના હૃદયમાં એક મોટું કાનું જોવા મળ્યું હતું, જેને ઓટોપ્લ્યુમેનરી એટલે કે એપ્રોવેન્ટ્રો કહે છે। હૃદયમાંથી 2 મહાધમનીઓ નીકળે છે, જેમાંથી એક શુદ્ધ રક્તનું વહન કરે છે અને બીજું અશુદ્ધ રક્તનું વહન કરે છે। 2 મહાધમનીઓ વચ્ચે એક છિદ્ર છે, જેને ઓટોપ્લ્યુમેનિયર વેન્ટ્રો કહે છે। છિદ્રના કારણે થોડું લોહી ખોટી દિશામાં ફેફસામાં વહી છે, જેની સર્જરી ડિવાઇસ ક્લોઝર પદ્ધતિથી કેટ લેબમાં કરવામાં આવી હતી। અગાઉ પણ આવા કેસીસ સુરતમાં જોવા મળ્યા હતા। મારું નામ ડૉક્ટર સ્નેહલ પટેલ, પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ, બેબી બીટ્સ હાર્ટ સેન્ટર સુરતમાંથી। આપણે એક બચ્ચાનું અત્યારે ઓપરેશન કરેલું છે, જે બહુ રેર સ્પેશિયલ કેસ છે। 2 વર્ષનું બચ્ચું હતું, જે 8 કિલોનું વજન હતું અને ઘડી એને શરદી ખાંસી થતી હતી, વજન ઓછું વધતું હતું, વારંવાર હોસ્પિટલમાં એડમિટ થવું પડતું હતું બાળકને। અને એમના પીડિયાટ્રિશિયન પાસે ગયું, ત્યાં એમને હૃદયમાં એક મરમર, જે હૃદયમાં અલગ અવાજ આવતો હોય છે, એ મરમરથી એમને આઈડેન્ટિફાઈ કર્યું કે હૃદયમાં કોઈ જન્મજાત હૃદય રોગ હોઈ શકે। એટલે એમણે મારી પાસે મોકલ્યું 2D ઇકોકાર્ડિયોગ્રાફી માટે, જે હૃદયની સોનોગ્રાફી હોય છે। અને 2D ઇકોમાં ખબર પડી કે બાળકને એપી વિન્ડો એટલે કે એઓર્ટો પલ્મોનરી વિન્ડો નામનો જન્મજાત હૃદય રોગ છે। આ બહુ રેર ડિસીઝ છે, દર 1 લાખે 2 લાખે એક બાળકમાં જોવા મળતું જન્મજાત હૃદય રોગ છે, જેમાં હૃદયમાંથી નીકળતી 2 મહાધમનીઓ કે જે એક શુદ્ધ લોહીનું અને એક અશુદ્ધ લોહીનું વહન કરે છે, એના વચ્ચે કનેક્શન હોય છે, જેને એઓર્ટો પલ્મોનરી વિન્ડો કહેવામાં આવે છે। અને સાધારણ રીતે અત્યાર સુધી આ ઓપરેશન ઓપન હાર્ટ સર્જરી દ્વારા જ આખા દુનિયામાં કરવામાં આવતું હતું, જેમાં 4 થી 5 કલાકનો ડ્યુરેશન હોય છે અને બાળકની છાતીનું હાડકું કાપીને ઓપરેશન કરવામાં આવે છે। અને છેલ્લા અમુક વર્ષોથી ઇન્ડિયાના પણ અમુક જ સેન્ટરોમાં થાય છે ડિવાઇસ ક્લોઝર દ્વારા આનું ઓપરેશન, અને એ કેથ લેબમાં થાય છે, ઓપરેશન થિયેટરમાં નહીં। અને આપણે જે આ બાળકનું ઓપરેશન કરેલું એ કેથ લેબમાં 1 કલાકની અંદર કરેલું હતું, જેમાં 2 મિલીમીટરના કાણામાંથી આપણે કેથેટર અને ડિવાઇસ લઈ ગયા અને છાતીનું હાડકું કાપ્યા વગર એને કોઈપણ જાતના ટાંકા વગરનું ઓપરેશન કરેલું હતું, જે કેથ લેબમાં 1 કલાકની અંદર પૂર્ણ થયું હતું। અને ઓપરેશન પછી બાળકનું 3 થી 4 મહિનામાં જ 2 કિલો વજન વધી ગયું, બાળકનો વિકાસ વધી ગયો, ઝડપથી થવા લાગ્યો અને ખાવા પીવાનું ને બધી જ વસ્તુમાં એને સુધાર થવા લાગ્યો હતો। અને આમાં આપણે એક સ્પેશિયલ ડિવાઇસ યુઝ કરેલું હતું, જેનું નામ છે કોકુન મસ્ક્યુલર VSD ડિવાઇસ, અને આપણા સુરતની સહજાનંદ કંપની બનાવે છે। એટલે અત્યાર સુધી તો આ ઓપરેશનનો ખર્ચો હતો 2.5 થી 3 લાખનો, કોઈ પણ કેશમાં આપણે કરીએ તો 2.5 થી 3નો ખર્ચો થાય। જ્યારે આપણે આ બાળકનું ઓપરેશન આયુષ્માન કાર્ડમાં કરેલું છે, એટલે બાળકને કોઈ ઓપરેશનનો એમના પેરેન્ટ્સનો કોઈ ખર્ચો નથી લાગ્યો, આખું ફ્રી ઓફ કોસ્ટમાં થયું છે। ઓકે, કમ્પ્લીટ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।